રાજ્યમાં વાહન ચોરીના બનાવોમાં ચોરાયેલા વાહનોની નંબર પ્લેટ કાઢી અન્ય જિલ્લા કે તાલુકામાં વહેંચી રોકડા કરી લેવાનું કારસ્તાન ચાલુ છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી પણ પોલીસે અમદાવાદના અસલાલી વિસ્તારમાં ચોરાયેલ ઓટો રિક્ષાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધ્રાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે નંબર પ્લેટ વગરની રિક્ષા રોકી પૂછપરછ કરતા રિક્ષા ચોરીની હોવાનું ખુલવા પામ્યું છે। જો કે ધ્રાંગધ્રા સિટી પોલીસના કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવાને ખાનગી રાહે બાતમી સાંપડી હતી કે કુડા ચોકડીથી મેળાના મેદાનમાં થઈને શહેરી વિસ્તારમાં જતી રિક્ષા ચોરીની છે। બાતમી હકીકત મુજબ પીએસઆઈ વાઘેલાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ સંજય મુંદવા, નવઘણભાઈ ખીટ, અજયભાઈ ખાભલા, સરફરાઝ મલેક અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ઓએ મેળાના મેદાન પાસે મફતિયાપરા રોડ ઉપર રિક્ષા ઊભી રાખી ડ્રાઈવર મુન્નાભાઈ બબાભાઈ મુલાડિયા રહેવાસી નરાળી તાલુકો ધ્રાંગધ્રાવાળાને પૂછપરછ કરતા રિક્ષા ચોરીની હોવાનું પાકું થયું હતું। હાલ પોલીસે આરોપીને રિક્ષા સાથે ઝડપી લઈ અસલાલી પોલીસને જાણ કરી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।